ભાર્ગવભાઈ, હા બોલો જતીનભાઈ, કેમ છે? મજા મજા મજા. જો અત્યારે આવ્યા છીએ ક્રિક પાર્કમાં. ગરમીનો માહોલ છે, પવન આવતો છે નહીં કઈ, અને ગરમી તો છે થોડીક, રાઈટ? બહુ છે, બહુ ખતરનાક છે. પરસો વળી ગયો, પલ્લી ગયા છે. બહુ ગરમી પડે યાર, રિયલી. દુબઈમાં રહેવું અને હારે એસી વગર તો હાલે જ નહીં. એસી વગર તો હાલે જ નહીં, રાઈટ? 3 ડિગ્રી થાય. એસી ના જે પેલા આવે કમ્પ્રેસર, એના જ છે. હીટિંગ પકડી જો પાંદડા હલે છે લીમડાના, ખાલી જોરદાર પવન આવે ને આ પરસેવો ફૂંકાતો જાય ને ટાઢું ટાઢું લાગતી જાય. મોજે મોજ છે જો દુબઈમાં. બધા બહુ વિડીયો કોલ કરતા હો ને. આજે હવે વિચાર્યું કે હાલો આપણે બધાને દુબઈ બતાવીને આની સ્ટોરી કહી થોડીક, તમને પણ મજા આવે કે કેવું છે દુબઈ કરતા હો, કેવું છે, ક્યારે અવાય. બધાને એવું લાગે દુબઈમાં રહેતી છે, પણ જો એવું ગ્રીન છે. ઝાડવા બતાવો જુકિનભાઈ બધાને. ઝાડવા, ગ્રીનરી, લીમડા જ છે બધા. આપણે લીંબોડી ખાઈ એવી લીંબોડી આવી ગઈ છે. ખજૂરીમાં ખજૂરી આવતા ચાલુ થઈ ગયા છે હવે. પાછળ આ દેખાય તમને ખજૂરી છે, એમાં ખજૂર આવવાનું ચાલુ થઈ ગયા છે. હવે ગરમ વાતાવરણ છે એટલે વિન્ટર સિઝન ક્લોઝ થઈ છે. ફૂલ સમર ચાલુ થઈ ગયા. સમરની સ્ટાર્ટ કહેવાય ભાર્ગવભાઈ. હવે તો આમ નહીં હોય, ફૂલ સ્ટાર્ટ જનરલી તો થઈ જાય ચાલુ ફેબ્રુઆરી માર્ચમાં, પણ આ વખતે વરસાદ પડ્યો અને ટાઢોડું સારું હતું. ટાઢોડું હતું તો થોડીક મજા આવી, એટલે લાંબુ ક્યાં થોડુંક એક ઝાટકેટ ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે બધા એના રેલા આવી ગયા છે, પણ વાંધો નથી, બધા ટેવાયેલા છે એટલે. ઓકે ભાર્ગવભાઈ, આ તો થઈ ડે ટુ ડે લાઈફ અહીં, રાઈટ? તો હવે વર્કિંગ આવર્સ કેવું હોય અહીંયા? બધે બાય પ્રોફેશન, તમે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આપણે બધી સીએ કોમ્યુનિટી અહીંયા ઘણી ખરી હવે બાય એકાઉન્ટન્ટ છે, બીકોમ વાળા છે, એ લોકો અહીંયા આવતા હોય. તો એના માટે તમે શું કહો અહીંયા? શું તમારો ઓપિનિયન છે? પ્રોફેશનલ માટે દુબઈ બેસ્ટ છે. લેબર માટે થોડું કેવરાવે એમ છે. પ્રોફેશનલ માટે જેમ કે સીએ છે, ડૉક્ટર છે, પછી બીજા એવી રીતે એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર, એ બધા માટે બહુ બેસ્ટ છે. અચ્છા. સેલરી રેન્જ બી સારી હોય. બીકોમ વાળાને અકાઉન્ટિંગમાં કેમ ચાલુ થાય 4-5 હજાર, એટલે ઇન્ડિયાના 1,20,000 જેવું છે. અચ્છા. તો સારા એવા મળી જાય. ખર્ચા કાઢતા સારા એવા સેવિંગ થાય ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ આપણે તો. પછી સીએ પ્રોફેશનલ છે, એ લોકોને સ્ટાર્ટિંગમાં મળી જાય. સીએ ફોર્મ આપે તમને 9-10 હજાર દિરામ, એટલે 2.5 લાખ રૂપિયા થયા ઇન્ડિયાના, એટલે સારું છે. પછી જેમ તમે જમ્પ લેતા જાઓ એક કંપનીથી બીજી કંપની, તો તમને સારો એવો ગ્રોથ મળી જાય. ઓકે. તો સીએ લોકો અહીંયા બહુ અત્યારે ગલ્ફમાં આવવા પ્રિફર કરે છે, રાઈટ? કે પ્રેક્ટિસ કરવા કરતા ચાર્ટર્ડ એકાઉન્ટ અત્યારે ઝાઝા પ્રિફર કરે કે ગલ્ફમાં આવીને આપણે જોબ કરી. તો ધેટ ઇઝ અ રાઈટ થિંગ્સ યા રોંગ થિંગ્સ? ડિપેન્ડ્સ ઓન ધેર રિક્વાયરમેન્ટ. બિકોઝ અત્યારે જોઈએ ને તો ઇન્ડિયામાં અત્યારે છે ને એટલો બધો બિઝનેસ, અને જે બિઝનેસ ગ્રો થાય છે અને જે લોકોને પ્રેક્ટિસ કરવી છે એ લોકોને બહુ સ્ક્રેચથી ચાલુ કરવું પડે, અને એમાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને અત્યારે જે રીતે વર્લ્ડ જાય છે, જે સ્પીડમાં જાય છે, એ સ્પીડમાં આપણે પ્રેક્ટિસ ચાલુ કરીને ત્યાં ઇન્ડિયામાં સેટઅપ કરીએ તો તમારે એટલીસ્ટ તમને એવું થાય કે ભાઈ 1-2 વર્ષમાં સેટઅપ કરી દેશો, પણ એ પોસિબલ નથી. બિકોઝ અત્યારે ઇન્ડિયામાં એટલા બધા સીએ થઈ ગયા છે, જેમ કે સુરત છે, અમદાવાદ છે. મતલબ એ લોકો પાસે ડીપ લેવલ ઓફ એક્સપિરિયન્સ છે, ડીપ લેવલ ઓફ નોલેજ છે, અને યુઝ નંબર ઓફ ધ ક્લાયન્ટ છે. તો નાના જે એ 0થી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી એ થોડુંક ડિફિકલ્ટ કહેવા માંગો છો? થોડુંક એટલે બહુ ડિફિકલ્ટ છે. કે જે આપણે સ્ટાર્ટિંગ આપણી એક્સપેક્ટેશન હોય ફેમિલીની કે તમે સીએ બન્યા હોય, બાય સીએ કેટલી સેલેરી એક્સપેક્ટ કરતા હોય, તો એટલા માટે અત્યારે ગલ્ફ બાજુ વધુ પ્રિફર કરે છે લોકો, રાઈટ? ગલ્ફ છે, એમાં મેઇનલી તો યુએઈ છે, એમાં દુબઈ છે, પછી સાઉદીમાં અત્યારે બધા બિઝનેસ એ લોકો બહુ સેટઅપ કરે છે. સાઉદી બાજુ, તો ત્યાં બી અત્યારે બધા લોકો જાય છે. પણ એ સાઉદીવાળા એવું છે કે અત્યારે જે લોકોએ મિડલ ઇસ્ટમાં એક્સપિરિયન્સ હોય તો એ લોકો સાઉદીવાળા તરત લઈ લે છે. તમે ડાયરેક્ટ જાઓ એના કરતાં તમને યુએઈનો એક્સપિરિયન્સ હોય તો એ લોકો તરત ઉપાડી લે છે. એવું બી છે. પછી બહારેનમાં બી છે, પછી ઓમાન છે, બધા સારા છે અત્યારે મિડલ ઇસ્ટમાં કન્ટ્રી. પણ થોડી ગરમી પડે એટલે એ તો ગરમી બહુ પડે. જો અત્યારે આમ કે શું કે તમને ઉકળાટ જેવું થાય એમ આપણી ભાષામાં કે તો એમ પૈસા કમાવો હોય, ફેમિલીનું ધ્યાન રાખવું હોય તો બધું કરવું પડે. રાઈટ. ઇન્ડિયામાં તે અત્યારે બધા સ્ટ્રગલ કરે છે અને ફેમિલીને સાચવે છે. રાઈટ છે.